રેશન કાર્ડના લાભાર્થીઓને તુવેર દાળ માટે રાહ જોવી પડશે। રાજ્યમાં તુવેર દાળનો જથ્થો ઉપલબ્ધ નથી। સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે માર્ચ મહિનામાં માંગ કરી હતી। સરકાર પાસે તુવેર દાળ ન આવવાથી સરકાર હવે બજાર ભાવે ખરીદી કરશે। નાણાં વિભાગ પાસે બજાર ભાવે તુવેર દાળનો જથ્થો ખરીદી કરવા માટે મંજૂરી માંગી છે। તુવેર દાળની ખરીદી કર્યા બાદ સરકાર વિતરણ શરૂ કરશે। तो तुवेर दाळ थाળી સુધી ક્યારે પહોંચશે એની વાત કરીએ। કેન્દ્ર સરકાર પાસે માર્ચ મહિનામાં તુવેર દાળનો જથ્થો માંગ્યો હતો। 1600 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી દીધી। કેન્દ્ર સરકાર પાસે પણ તુવેર દાળના જથ્થાની અછત છે। અલગ અલગ રાજ્યોમાંથી ગુજરાત સરકારને કટકે તુવેર દાળ આપવામાં આવી રહી છે। ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડતા ગુજરાત સરકારે તુવેર દાળના રૂપિયા પરત માંગ્યા છે। અન્ન નાગરિક પુરવઠા વિભાગ નાણાં વિભાગની મંજૂરી બાદ તુવેર દાળનો જથ્થો ખરીદશે રાજ્ય સરકાર। પહેલો જથ્થો 3 માસ માટે ખરીદશે। અંદાજિત 22,000 મેટ્રિક ટન તુવેર દાળની ખરીદી બજાર ભાવે સરકાર કરશે। સરકાર બીજા 3 માસ માટે 22,000 મેટ્રિક ટન તુવેર દાળનો જથ્થો ખરીદશે। ગુજરાતમાં તુવેર દાળની બજાર કિંમત 120 રૂપિયા કિલો છે। સરકાર અલગ અલગ જગ્યાએથી ભાવ કઢાવીને તુવેર દાળ ખરીદશે। તુવેર દાળ જ્યાંથી સસ્તી પડશે ત્યાંથી ખરીદી કરવામાં આવશે। વધુ વિગતો સાથે ગાંધીનગરથી સંવાદદાતા મલ્હાર ફોનલાઈન ઉપર જોડાયા છે। મલ્હાર, राज्य सरकार पास तुवेर दाळनो जत्थो नथी, इनफेक्ट केंद्र सरकार पासे पण ओछो छे अने कटके आपवामां आवी रह्यो छे। शुं विगतो छे? ચોક્કસથી ગુજરાત રાજ્યમાં જે એનએસએસ કાર્ડ ધારકો જે છે તેમને જે તુવેર દાળનો જથ્થો આપવામાં આવે છે, પરંતુ કેન્દ્ર સરકાર પાસે જે છે તે તુવેર દાળનો જથ્થો નથી। જો કે ગુજરાત સરકાર જે છે તે દર વર્ષે કેન્દ્ર સરકાર પાસેથી સબસિડી હેઠળ જે છે તે આ તુવેર દાળનો જથ્થો જે છે તે ખરીદી કરવામાં આવતી હોય છે। માર્ચ મહિનાની અંદર જે છે તે સમગ્ર ખરીદી પ્રક્રિયા ચાલતી હોય છે અને ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ માર્ચ મહિનામાં જે છે તે તુવેર દાળના જથ્થાની ખરીદી માટે કેન્દ્ર સરકારને રજૂઆત પણ કરી હતી। કેન્દ્ર સરકારે જે છે તે સબસિડી હેઠળ 1600 કરોડ રૂપિયાના જે કિંમત છે તે જણાવીને જે છે તે ખરીદીની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકાર પાસે જે છે તે પૂરતા પ્રમાણમાં જથ્થો જે છે તે તુવેર દાળનો નહોતો, જેથી તેઓએ ગુજરાત સરકારને સમયસર જથ્થો નહોતો આપ્યો, જેના કારણે કેન્દ્ર સરકારે ત્યારબાદ જે છે તે દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે છે તે ટ્રાન્સપોર્ટર મારફતે ગુજરાતમાં જે છે તે તબક્કાવાર જે છે તે તુવેર દાળનો જથ્થો મોકલ્યો હતો, પરંતુ તેમાં ગુજરાત સરકારને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જે છે તે ખૂબ જ મોંઘો પડતો હતો। ત્યારબાદ ગુજરાત સરકારે આ મામલે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને કેન્દ્ર સરકાર પાસે જે 1600 કરોડના જે નાણાં આપ્યા હતા તે પરત માંગ્યા હતા। ત્યારબાદ રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગે જે છે તે આ મામલે રાજ્ય સરકારના નાણાં વિભાગને જે છે તે રજૂઆત કરી હતી કે હાલ કેન્દ્ર સરકાર પાસે પૂરતા પ્રમાણમાં તુવેર દાળનો જથ્થો નથી અને ગુજરાતમાં પણ જે કાર્ડ ધારકો છે, રેશન કાર્ડ ધારકો, તેઓને તુવેર દાળનો જથ્થો આપવાનો છે, જેથી બજાર કિંમતે જે છે તે હવે બજારમાંથી આ તુવેર દાળ જે છે તે ખરીદવાની માંગ કરી હતી। જોકે નાણાં વિભાગે પણ જે છે તે અત્યારે મંજૂરી આપી છે, જેથી હવે અન્ન નાગરિક પુરવઠા વિભાગ જે છે તે બજાર ભાવની કિંમતે તુવેર દાળનો જથ્થો જે છે તે ખરીદશે। જો કે તુવેર દાળનો જથ્થો જે છે તે 6 માસ માટેની ખરીદી કરવામાં આવશે, એટલે કે પ્રથમ 3 માસ માટે જે છે તે 22,000 મેટ્રિક ટનનો જથ્થો જે છે તે ખરીદવામાં આવશે ને તે 3 માસ સુધી જે છે તેની વિતરણ પ્રક્રિયા ચાલશે। આ 22,000 મેટ્રિક ટનનો જથ્થો પૂર્ણ થયા બાદ ફરી 3 માસ માટે જે છે તે વધુ એક વખત જે છે તે 22,000 મેટ્રિક ટન જે છે તે તુવેર દાળનો જથ્થો જે છે તે ખરીદવામાં આવશે। એટલે કે આમ 6 મહિના સુધી જે છે તે આ તુવેર દાળનો જથ્થો જે છે તે રાજ્ય સરકાર જે છે તે કાર્ડ ધારકોને વિતરણ કરશે। એટલે કહી શકાય સીધી રીતે કે 44,000 મેટ્રિક ટન જે છે તે તુવેર દાળની ખરીદી જે છે તે બજાર ભાવે રાજ્ય સરકાર જે છે તે કરવાની છે। હાલની જો વાત કરીએ તો હાલ બજાર ભાવ પ્રમાણે જે છે તે આજના દિવસની જો વાત કરીએ તો તુવેર દાળનો જે છે તે પ્રતિ કિલો જે ભાવ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે 120 રૂપિયા છે। સરકાર જે છે તે આયોજન કરી રહી છે કે અત્યારે જે રીતે બજાર ભાવ કે અલગ અલગ માર્કેટમાં તપાસ કરાશે અને ત્યારબાદ જે છે તે જ્યાં આગળ સરકારને સસ્તા દરે અને સારી ગુણવત્તાવાળી તુવેર દાળ મળશે ત્યાં આગળથી જે છે તે મોટા પાયે જથ્થો જે છે તે ખરીદવામાં આવશે। ત્યારબાદ રેશન કાર્ડ ધારકોને જે છે તે આ તુવેર દાળનો જથ્થો સોંપવામાં આવશે। બિલકુલ, આભાર મલ્હાર વિગતો આપવા માટે।